આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા આજે નવસારીના મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપી શહેરના વિકાસના કામોમાં વિસ્થાપિત થનાર આદિવાસી સમાજના લોકોને પહેલા રહેવાની વ્યવસ્થા કરી આપી અને પછી જ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા આજે નવસારીના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને એક આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે નવસારી શહેરમાં આજથી 150 વર્ષ પહેલાથી આદિવાસી સમાજ વસે છે। આમાંથી ઘણા આદિવાસીઓ સરકારી જમીન કબજા રસીદવાળી જમીન અથવા તો કોઈને કોઈ પાસે લીધેલી ભાડાની જગ્યામાં રહે છે અને હાલ નગર રચના દ્વારા ટીપી સ્કીમ અમલ કરવામાં આવે તે સમયે તંત્ર દ્વારા આદિવાસી સમાજનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી અને જ્યારે પણ ટીપી સ્કીમનો અમલ થાય ત્યારે આદિવાસી સમાજ અને તંત્ર વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે અને આ ઘર્ષણ દરમિયાન કાયદાકીય લડાઈ પણ થાય છે। ત્યારે આદિવાસીઓ પાસે જે જગ્યા પર રહેતા હોય તેમના કોઈ જમીની માલિકીના પુરાવા પણ હોતા નથી અને એમનો આખો પરિવાર વિસ્થાપિત થઈ જાય છે અને આદિવાસીઓની ઓળખ પણ ભૂસાઈ જાય છે। જ્યારે સરકાર દ્વારા આદિવાસી સમાજની ઓળખ અને એનું અસ્તિત્વ ટકી રહે તે બાબતે અલગ અલગ પગલાં પણ લેવામાં આવે છે। તે મુજબ હાલમાં નવી બનેલ નવસારી મહાનગરપાલિકાની ટીપી સ્કીમ અમલમાં આવે ત્યારે ઓરિજિનલ જનરલ પ્લોટ કે સરકારી જગ્યા અથવા તો ભાડાની જગ્યામાં રહેતા આદિવાસીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। આજે નવસારી શહેરના જે મહાનગરપાલિકા તરફથી જે રોડ માર્જિનમાં જતા ઘરોને નોટિસ આપવામાં આવી છે એ ઘરો વટી અત્યારે હાલમાં મોટી સંખ્યામાં એમ તો દરેક વિસ્તારમાંથી આવ્યા છે પણ દશેરા ટેકરીથી અલીપનગર તરફ જતો રોડ જે ટાઉન પ્લાનિંગનો 60 મીટરનો છે અને એ તમામ અંદાજે 500 ઘરવાળાને નોટિસ પાઠવવામાં આવી છે। તો આ બાબતે અમે કમિશનર સાહેબ પાસે એટલી માંગણી કરીએ છીએ કે પહેલાં અમને ઘરના બદલામાં ઘર આપો, તો અમે વિકાસ કરો એના માટે અમને કોઈ વાંધો નથી, પણ પહેલાં અમને ઘરના બદલામાં ઘર આપો। અગાડી જ્યારે નગરપાલિકા હતી ત્યારે આપણે શાકભાજી માર્કેટમાંથી વિસ્થાપિત કરવામાં આવેલા તેને વોર્ડ નંબર 13ના નવી નગરી તરીકે વસાવવામાં આવ્યા હતા। એવી જ રીતે આ જે તમામ ઘરો છે એમને પણ પહેલાં વૈકલ્પિક ઘરની વ્યવસ્થા થાય પછીથી જે તમે એક્શન લઈ તો વાંધો નથી। આ શહેરના અન્ય કે જેવા કે મોટા બજાર, જૂના થાળીને સ્ટેશન એવા જેટલી પણ ટીપી છે એ પહેલાં ખોલી નાખો, પછી જો તો અમને છેલ્લી લેજો। અમે અલીપનગરના રહેવાસી છે। અમારા 15 દિવસ થઈ ગયા અમને નોટિસ આપવામાં આવી છે અને અમને એમ કે 15 દિવસમાં ખાલી કરવાનું। તો હવે અમે વર્ષોથી જૂના રહેતા માણસો, અમારા બાપ દાદા રહેતા અહીંયા ને હવે અમને ખાલી કરવા કે તો અમે કેવી રીતે કરીએ? અમને ઘરના બદલે ઘર જોઈએ અને અમારી એ જ માંગણી છે કે આ મોટા મોટા બિલ્ડર લોકો જે બધી બિલ્ડિંગો બાંધી દીધી છે એ બધાને નહીં આવે ને ગરીબોના ઘર કેમ આવે છે નજરમાં? સરકારને ગરીબના નજરમાં કેમ આવે ઘર? અમે એમ કહેવા માંગીએ છીએ કે બિલ્ડર લોકોને કહેવો તમે અમને હટાવવા માંગતા હોય તો ભલે હટાવો, પણ અમને અમારા ઘરના બદલે ઘર જોઈએ। અમને ઘરના બદલે ઘર જોઈએ, નીચાણના આપે તો બહુ આભાર સરકારનો। એપાર્ટમેન્ટની જોવે હા, અત્યારે અમને નોટિસ આવેલી છે એટલે અમે એ જ માંગણી કરવા આવ્યા કે અમને ઘરના બદલે ઘર જોઈએ છે નીચાણવાળા। સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશ અને નવસારી શહેરની વિકાસની ગતિમાં તેમજ માનવ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં જો સૌથી મોટું બલિદાન આપ્યું હોય તો તે આદિવાસી સમાજે આપ્યું છે, જેથી આદિવાસી સમાજને બચાવવાની ફરજ તંત્રની છે। આ પ્રશ્ન આદિવાસી સમાજ માટે ગંભીર અને પ્રાણ પ્રશ્ન હોય તેના પર ધ્યાન આપી અને નવસારી મહાનગરપાલિકામાં ટીપી સ્કીમના અમલ દરમિયાન વિસ્થાપિત થતા લોકોને માનવતાના ધોરણે ઘરની સામે ઘર આપી તેમનું પુનઃસ્થાપન કરવામાં આવે તથા તેમને પહેલા રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નવસારી ખાતે જ કરી આપવામાં આવે અને ત્યારબાદ ફરી વિસ્થાપનની પ્રક્રિયા ઊભી ન થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેનું પણ ખાસ ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જે દબાણ માટે નોટિસો અત્રેની કચેરીથી આપવામાં આવી હતી એના માટે રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતા। તે સંદર્ભે જણાવવાનું કે આ સંદર્ભે પ્રક્રિયા કમિશનર સાહેબ સાથે ચર્ચામાં છે અને વ્યવસ્થિત વૈકલ્પિક યોજના અથવા તો વૈકલ્પિક સુવિધા થશે એ પ્રક્રિયાગત નિર્ણય શાંતિપૂર્ણ આનું સમાધાન થાય એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। નવી આવાસ યોજનાની સ્કીમ અને PMAY 2.0 ની પ્રક્રિયા પણ હાલ સરકારશ્રીમાંથી નીતિગત અવસ્થામાં છે, તો એ અકોર્ડિંગ જે સર્વે અને એ કરવામાં આવે એ અકોર્ડિંગ નવું ઘર અથવા તો કોઈ બી વ્યવસ્થા થાય એ નીતિગત નિર્ણય તરફથી લેવામાં આવશે।
નોટિસ પ્રક્રિયાના ભાગરૂપે દબાણની સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અનિયંત્રિત બાંધકામ છે તેને અત્રેથી કચેરીથી અમને નોટિસો આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.